ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધાને એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો બધા જોડાઈ જાય એટલે આપણે વાત કરી. આજે બહુ મોટી એકાદશી છે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું લાઈવ થઈ ગઈ છું. ચાલો આજે દીકરીઓ કેટલી આવી છે એટલે આપણે મળી, અને જે દીકરીઓ આવી નથી ને એડમિશન લીધા છે તો હું ખાસ કહું છું કે તમારે મન પડે, ફી નથી લેતા એટલે એનો મતલબ એવો નથી કે તમારે મન પડે ત્યારે આવવાનું. એ જરાય હું ચલાવી નહીં લઉં. જે ટાઈમ આપ્યો એ ટાઈમે તમારે મૂકી જ જવાના હોય. પછી તમે એમ કહો કે આ ટાઈમે આવશું ને આ ટાઈમે આવશું તો એ નહીં ચાલે. એટલે હવે તમે સોમવાર આવશો ને તો પહેલાં મારી સાથે ફોનમાં વાત કરવી પડશે. જય સ્વામિનારાયણ. કેમ કે મારા આશ્રમે પેલા તો નિયમ ને બધા ફોલો કરવા જ પડશે. એના માટે જ મારો આશ્રમ છે. મારે કઈ લોલમ લોલ આશ્રમ ચલાવવો નથી. દેખાતા કેમ નથી કોઈ? મને નથી દેખાતા. તમે તમે દેખાતા નથી. અહીંયા અમને તો દેખાય છે. કઈ વાંધો નહીં, તો ચલાવો હાલો. મને તમે કોઈ નથી દેખાતા. બધાને દેખાતા હોય તો કેજો આમાં બીજાને, દર્શક મિત્રોને જે જે આપણે લાઈવમાં જોડાણા છે ને એમને દેખાતા હોય તો કેજો. મને કોઈ નથી દેખાતું. કદાચ નેટ પ્રોબ્લેમ મારે હશે અહીંયા હરિદ્વારમાં. મજામાં છીએ. તમને દેખાય છે? દીકરીઓ દેખાય છે આશ્રમે? ચાલો 100 લોકો તો જોડાઈ ગયા. સરસ, બહુ આનંદ થયો તમે બધા જોડાઈ ગયા હતા. હાલો. હા બોલ. ભીમ એકાદશી ના હેલો ધરતી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ મજામાં. મને કોઈ દેખાતા નથી પણ પછી હું વિડીયો કોલ કરીશ, વાંધો નહીં. અત્યારે કેમ છો? શું કર્યું વેકેશનમાં? હા બસ મજા કરી. મજા કરી. સરસ. આશ્રમ યાદ આવતો તો કે નહોતો આવતો? હા આવતો તો. હવે નહીં જવું મારે ઘરે. ઘરે નહીં જવું? ના. હવે આશ્રમે જ રહેવું? હા. સરસ. બોલું? હા બોલ બોલ. ભીમ એકાદશી ના નિમિત્તે સયન મહેન્દ્ર વેકરિયા અને પ્રણય મહેન્દ્ર વેકરિયા તરફથી આજનો પ્રસાદ આપેલ છે. પ્રસાદમાં બટેકાની સૂકી ભાજી, ચેવડો, વેફર, કેરી અને છાશ આપેલ છે. થેન્ક યુ કહેજો. ચેવડો આપ્યો? ચેવડો સ્વામિનારાયણ આપ્યો છે ને? ભગવાનની સનાતન ધર્મની જય. કષ્ટભંજન દેવની જય. શ્યામ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, ગંગા મૈયાની, अन्नपूर्णा मात की, दाता श्रीनी, अपने अपने माता पिता की. हे महाराज राजी રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. હે મહારાજ સંભા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાનને, દાદાશ્રીને. ધરતી, ધરતી હા તું આ બધું ભૂલી નથી એટલે તને થેન્ક યુ. હા. આમ જો આજના દાતાશ્રી ક્યાંથી છે? લંડન. ક્યાંથી? લંડન થી. એકવાર બોલ દાતાશ્રી નું નામ.
શયન મહેન્દ્ર વેકરિયા અને પ્રણય મહેન્દ્ર વેકરિયા, હાલ લંડન. અચ્છા, એમના તરફથી આજનો પ્રસાદ આપેલ છે. એકાદશી નો આજે તમે નાના છો એટલે તમારે કઈ નિર્જળા તમતાર કરવાનું ન હોય, ફરાળ કરીને રહેવાનું હોય. અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. તમે જો કાલથી ભણવા જાશો ને સોમવારથી, હા. તો આવનારું વર્ષ શુભ મંગલમય બને અને ભણી ગણી અને ખુબ આગળ વધો એવી પ્રાર્થના ભગવાનને કરીને પછી સ્કૂલે જવાનું હો. હું થોડા દિવસ હા પછી આવી જઈશ, 10-15 દિવસ પછી. ત્યાં સુધી એ તમારે સારું. બધા સરસ આશ્રમ નું ધ્યાન રાખવાનું, આશ્રમ ચલાવવાનો હો. ઓલા નવા હા બેનો રસોઈ વાળા છે એમને નો ખબર હોય તો એમને શીખવાડવાનું હો. હા. બસ આશ્રમ કોનો છે? આપણો. હા બસ, તો આપડે બધા ધ્યાન રાખવાનું. નવી દીકરીઓ આવી, જો એને ગમતું ન હોય તો એને ગમે એવું રાસ ગરબા રાતે રમવાના ને એવી બધી એક્ટિવિટી થોડા દિવસ કરવાની હો. હા. એને સમજાવવાનું એટલે એને ગમી જાય, કેમ કે નવા નવા હા આવ્યા હોય તો ન ગમે ને. હા. જૂના જે વ્યવસ્થિત નહોતા એમને રજા બધી દીકરીઓને આપી દીધી છે. ખબર ને, જે આખું હમ વર્ષ બહુ થકાવ્યા હતા આપણને, હા. એમને બધાને રજા. હા. સરસ. અને ભગવાન ના રોજે આરતી કરવાની હો, એ બધું હા ચાલુ જ રાખવાનું, આપડો જે નીત્ય નિયમ હતો ઈ. હા. ભલે. તું કે બધી દીકરીઓને ફોન આપ, બધા વચ્ચે આમ રાખ. ગમે છે દીકરીઓ? ગમે છે તમને બધાને એમ કે? 2-3 દિવસ એવું લાગશે હો, પછી ગમવા માંડશે. શું કે છે? શું કે છે બોલ? ગમે છે? બધાને જય સ્વામિનારાયણ. બધાને ગમે છે? હા. અને 2-3 દિવસ એવું લાગશે હો, તમે પરિવાર મૂકીને આવ્યા હોય. કોઈ મમ્મી મૂકીને આવ્યા હોય, કોઈ પપ્પા મૂકીને આવ્યા હોય, એટલે 2-3 દિવસ એવું લાગશે, પછી તમને ગમી જશે હો. કઈ નઈ, એવું લેપ થઈ જાવ, વાંધો નહીં. હા. જમી લ્યો, બધા ફરાળ કરી લ્યો. હું હમણાં વિડીયો કોલ કરીશ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. આશ્રમે દીકરીઓ આવી ગયું છે તો આશ્રમે સરસ હવે રળિયામણો લાગતો હશે. અને તમને એવું થાય કે અમારી દીકરીઓને જમાડવી છે, તો મારો કોન્ટેક્ટ નંબર છે 9817 19 9 23. 9817 19 9 23. ભગવાનનો થાળ કરવો હોય તો એ નંબર છે. અને હમણાં વૃદ્ધાશ્રમ પણ થોડો ટાઈમમાં ચાલુ થશે, એના માટે હું સ્પેશિયલ લાઈવ આપીશ થોડા દિવસમાં, કેમ કે આ થોડુંક શરદી ને મોઢામાં ચાંદી તો બોલવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તમે હોય એટલે મોજ જ હોય. ના, આપણે કઈ નથી કરતા, બધું કરતો હરતો શ્રી હરિ છે, ભગવાન બધું કરે છે. આપણે તો ખાલી એક નિમિત્ત છીએ. બધાના હૃદયમાં, દાતાશ્રીના હૃદયમાં ભગવાન વસે છે. અને વિચાર્યું ન હોય, ઈ લોકોનો પ્રસાદ દીકરીઓ માટે આવે છે. કોઈ ચોપડા આપે છે, કોઈ બેગ આપે છે, કોઈ ઘઉં આપ્યા છે, કોઈ ચોખા આપ્યા, કોઈ તેલ આપ્યું. એવી રીતના આપણો આખો આશ્રમ ચાલે છે. અને મને ખ્યાલ છે કે જયારે મારે જરૂર પડશે ને તમને બધાને જણાવીશ ને, તો કોઈ ના નથી પાડવાનું. એટલે કહું, તમારો બર્થડે હોય, એનિવર્સરી હોય, શુભ પ્રસંગ હોય, તો તમે દીકરીઓને જમાડી શકો છો. કન્યાદાન અને દીકરીને ભણાવી, એને જમાડી, એ બધું દાન જ છે. અને એ બધું શ્રેષ્ઠ દાન જ છે. અને આ બધી એવી દીકરીઓ છે કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અને એવા પરિવાર માંથી આવે છે બિચારાને કે ક્યારેક ક્યારેક એને 2 ટાઈમ જમવાનો પણ પ્રોબ્લેમ હોય છે, કેમ કે હું જોઈને જ લઉં છું. અને હું 1 વર્ષ રાખું, જો 1 વર્ષમાં એનામાં કઈ સુધારો ન આવે, બરાબર ન હોય, તો હું આવતા વર્ષે એડમિશન કાઢી નાખું. કેમ કે જેને કઈ ભણવું નથી અને જેને કઈ શીખવું નથી, એના માટે આશા પટેલ નથી. અહીં તો બધું આવડવું જોઈએ. મને એમ કે આ નહીં આવડે, એ તો મને પસંદ જ નથી. તમને 1 વર્ષમાં આટલું ન આવડે તો તમારી પાછળ કોઈ ભોગ દેવાનો થાતું જ નથી. કેમ કે મારા દાતાશ્રી જે પણ દાન આપે છે ને, એનું મારે દાન જરાય વેસ્ટ જ નથી જવા દેવું. કે મારે દેખાડા માટે મારી સંસ્થા નથી. તમે કઈક બનીને નીકળો ને, એના માટે સંસ્થા છે મારી. એટલા માટે અહીંયા મારા આશ્રમે તો જોઈ વિચારીને જ એડમિશન લેવું. બધું આવડતું હોવું જોઈએ. રસોઈ થી માંડીને, વાસણ થી માંડીને, આમાં લાઈવ થઈને બોલવાનું થાય, વિડીયો લેવાનું થાય, બધું આવડવું જોઈએ.
પછી એમ કહો કે ઈ નો આવડે ને શરમ થાય તો આયા નહીં ચાલે. ચોખ્ખી જ વાત. ભણવા નકરું ભણ્યું જરૂરી નથી. સુભાષભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ. આવો બેંગ્લોરામાં. ક્યાં બેંગ્લોર આવી? આશ્રમે જવું છે. જો દીકરીઓ આવી છે કે જીવ ત્યાં છે, પણ અહીંયા આશ્રમે, અહીંયા હરિદ્વાર કામે કરાવવું પડે, નહીતર કામ નથી કરતા. શું કરી બોલો? અને પાછા કોઈને મારા સિવાય જવાબ નથી આપતા, એટલે રહેવું જ પડે એમ છે ફરજિયાત. કેમ કે હરિદ્વાર જે આશ્રમ દાતાએ બનાવી દીધો, તો એના વિશ્વાસમાં ખરું ઉતરવું મારી ફરજ છે. એટલે અહીંયા પણ રહેવું પડે એવું છે. અને તમે આટલા બધા લોકો જયારે લાઈવ જોવો છો ને, ત્યારે બહુ આનંદ થાય, પરિવાર જેવું લાગે છે. ત્યારે મને એમ થાય ભલે મારો પરિવાર લંડન છે, ભલે હું આ એકલી છું, પણ તમે મને બધા એકલી ક્યારેય પડવા દીધી નથી. એટલે બહુ જ આનંદ થાય. આમ જોવો ને કે આમ દિલથી ગંગાજીને કાંઠે બેઠી હોય ને તો બધા માટે પ્રાર્થના કરતી હોય, ભગવાન સૌનું મંગલ કરજો એમ. સુભાષભાઈ ઘણી જ સારી વાત કહી છે. હા, પણ શું ખાઈ પીને ખાલી ભણાવી એવો તો કોઈ મતલબ નથી આશ્રમનો ને. અહીંથી કઈક બની નીકળે એ દીકરી, એના માટે આશ્રમ છે. એમ મારે લોલમ લોલ નથી ચલાવવો. હું ભલે 5 જ દીકરીઓને ભણાવું, પણ એ કઈક સમાજમાં, દેશમાં મદદરૂપ બની શકે, બોલી શકે અને બધી એક્ટિવિટી આવડતી હોવી જોઈએ. મારે એવી દીકરીઓ બનાવી છે બસ. એટલે અહીંયા તો છે ને બધું કામે શીખવાનું થશે, કામે કરવાનું થશે અને ભણવાનું થશે ને બધું શીખવાનું થશે. એમને જ એડમિશન લેવું. પછી તમે એમ કહેશો તમારી દીકરીને ઉકાણા લઈને આવશો તો નહીં આવવાનું, તો તમારે એડમિશન લેવું જ નહીં મારા આશ્રમે, ચોખ્ખું કઉ છું. અને સંઘર્ષ કર્યા વગર ક્યાંય કોઈ દિવસ ક્યાંય પ્રગતિ છે જ નહીં. દેવાંશીબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજથી આપણી દીકરીઓ આવી ગઈ છે. હું હરિદ્વાર છું, આ માં ગંગાજીના સાનિધ્યમાં. એટલે માં ગંગાનો પણ આભાર કે હું આ ત્યાં 15 દિવસ રહી શકું, અહીં રહી શકું. અને માં ગંગાના આશરે આપણને આશરો મળ્યો, અન્ન મળ્યું. એટલે માં ગંગાનોય ખૂબ ખૂબ આભાર. આભાર. લાલભાઈ બેન, અમે બેઠા છીએ, કઈ કામ હોય કેજો. થેન્ક યુ. ઈ જ મને બધાની હિંમત આપે છે. તમારી બધાની હિંમત એ જ મને મળે છે કે દેશ વિદેશમાંથી તમે બધા જે સાથ આપો છો ને, એનાથી જ મને હિંમત બહુ જ મળે છે. નહીતર હરાવવા માટે તો બહુ બધા હવે કોશિશ કરી છે, બહુ બધા. તમે વિચાર્યું ન હોય ને એવી બધી કોશિશો થઈ છે, પણ તમારા બધાના સાથ સહકારથી ટકી ગઈ છું. અને જ્યાં સુધી થશે ત્યાં સુધી કરશું. ખૂબ સરસ કામ કરો છો તમે. ભગવાન તમને આવા કાર્યમાં વધુ શક્તિ આપે. હા, ખાલી દીકરીઓ માટે જ છે મારો આશ્રમ. કેમ કે બેય નો સાથે કરી શકું. મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એ પ્રમાણે જ હું રહી શકું. કેમ કે હું દીકરા દીકરીનો સાથે ના કરી શકું. અને આપણે જે વૃદ્ધાશ્રમ કરવાના છે એમાંય ફક્ત બા જ બધા. ઓનલી ફોર બેનો માટે જ આશ્રમ છે, ઓનલી ફોર લેડીઝ. પછી કોઈ એવી દીકરી બેનો દુખી હોય કે ડિવોર્સ થઈ ગયા, દુખી હોય, સેકન્ડ મેરેજ ન કરવા હોય, તો આપણા આશ્રમે સેવા કરવા માટે આવી શકે છે. સેવા કરવાની, રહેવું જમવું. બીજા ફેન ફતું ત્યાં ન ચાલે. એટલે ટૂંક સમયમાં અમે આપણે વૃદ્ધનું ચાલુ કરી છે તમારા બધાના આશીર્વાદથી. અને ભગવાનનો થાળનું ચાલુ છે. તમને એમ થાય કે આપણી જાજી બધી શક્તિ નથી, તો કઈ નહીં, ભગવાનનો થાળ એ 1100 રૂપિયા છે. તો ઈ થાળ પાછી દીકરીઓ જમે, એટલે તમને ડબલ લાભ મળે. તો ચોક્કસ બધા એકાબીજા આપણે બધા સાથ સહકાર આપી અને આ દીકરીઓને ભણાવી અને એક દેશ માટે આદર્શ નાગરિક બનાવી અને એ દીકરીઓને એના ધ્યેય સુધી પહોંચાડી. જો આપણે થોડું ઘણું કઈ આપશું ને તો એના થોડાક ટાઈમ સુધી રહેશે, પણ એને શિક્ષણ આપશું, નોલેજ આપશું તો એને લાઈફ ટાઈમ રહેશે. ઈ કન્યાદાન જેટલું જ એમને કામ આવશે. અને તમે સક્ષમ છો અને ભગવાને તમને સુખી કર્યા છે, તો તમને એમ થાય કે મારે એક દીકરીને ભણાવી છે, તો આખા વર્ષનો ખર્ચો 51,000 છે એક દીકરીનો. એમાં એને 2 જોડી કપડા, પછી ચોપડા, પછી ભણવાનું, એ બધું એમાં આવી જાય, જમવાનું બધું. આપ વાસ્તવિકમાં નારી શક્તિનું કામ કરો છો તે ગર્વની વાત છે. ડોક્ટર ભાઈ નેટ આ છે ને, જો જેને ખરાબ કોમેન્ટ કરી હોય ને લાઈવમાં ન આવું, ચોખ્ખું કઉ છું તમને.
એને લાઈવમાં ન આવું, મારે ડિલેટ મારવી પડે તમારી. એટલે મહેરબાની કરીને તમે મારા વિચાર સાથે સહમત ન હોય ને તો તમારે લાઈવમાં ન આવું. હા, એકદમ રોડ કાંઠે જ છે. તમારી ડિલેટ મારે મારવી પડે છે આમાં લાઈવમાં કોમેન્ટ. હા, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. અને બધા સાધુ સંતો ભલે સનાતન ધર્મના હોય તો બધાનો રાજીપો છે. એટલે જ આ બધાના આશીર્વાદથી આ કાર્ય શક્ય બને છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એટલે હવે તમને એમ થાય કે અમારો બર્થડે છે અને આપણે ભલે ફિક્સ રકમ હોય પણ તમને એમ થાય કે અમારે એક દિવસનું જમવાનું આપવું છે પણ અમારી આટલી જ કેપેસિટી છે, તો કઈ વાંધો નહીં, તમે એટલું આપી શકો છો. અને એવું નથી કે તમે પૈસા જ આપી શકો, ત્યાં તમારે કરિયાણું, રાશન બધું આપી શકો છો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9817199323. પરેશભાઈ જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. મારો કોન્ટેક્ટ નંબર છે 9817199323, 9817199323. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.